દંતીવાડામાં ડ્રોન દીદી કાર્યક્રમ યોજાયો। પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા। ડ્રોન દીદીની આત્મનિર્ભરતા તરફ શરૂઆત થઈ અને એક સાથે 106 ડ્રોન ઉડાવતા જોવા મળ્યો અદ્ભુત નજારો। ભારત સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી, જે અંતર્ગત સમગ્ર ભારતમાં મહિલાઓ અને દીકરીઓને 1000 ડ્રોન અર્પણ કરાયા હતા, જેમાં બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા। આ દરમિયાન 106 ડ્રોન દીદીઓએ એક સાથે આકાશમાં ડ્રોન ઉડાડતા આકાશમાં અદ્ભુત ડ્રોનનો નજારો જોવા મળ્યો। ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી નમો ડ્રોન દીદી યોજના શરૂ કરાઈ। પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન 106 ડ્રોન દીદીઓએ સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ડ્રોન ઉડ્ડયન દ્વારા તેમની તાલીમ થકી મેળવેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈને ડ્રોન ઉડાડી ડ્રોન પાયલટ બનનાર ડ્રોન દીદીઓને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયાસ માનવામાં આવે છે। આ ઉપરાંત ખેતીમાં ટેકનોલોજીના માધ્યમથી તેમને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવા અને તેમનું ગૌરવ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો।